જય અંબા જય ખંભલાઈ માં। આજે શુક્રવાર અને 31 ઓક્ટોબર 2025 અને દાદાના દર્શન કર્યા કષ્ટભંજન દેવના। એકમાત્ર ગુરુદેવ નિષ્કામ ભક્તિ એની પાસે શીખવાની છે। નિષ્કામ ભક્તિ દાદા પાસે વારંવાર જ માંગીએ કે સકામ ભક્તિ નથી જોતી, નિષ્કામ ભક્તિ જોઈએ છે। આ એક એવું વ્યક્તિત્વ, આદર્શ વ્યક્તિત્વ કે એણે ઈશ્વરને ઋણી રાખ્યા। કહેવાય છે કે હનુમાનજી મહારાજની એવી ભક્તિ કે રામ પણ એના ઋણી રહી ગયા, રામજી પણ એનું ઋણ ચૂકવી ના શક્યા। તો જે પરમાત્માને પણ ઋણી રાખી શકે એવા પરમ વિભૂતિ શ્રી હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવ। આજે પણ ભયંકર ગળદી છે, જરા પણ જગ્યા નથી, ખૂબ લાઈન છે પુષ્કળ, પણ તો એ શુક્રવાર છે અને માતાની કૃપા છે કે બધી જગ્યાએ એવા સંપર્ક હોય છે કે કદાચ ભગવાનને પણ દુર્લભ એવા દર્શન થઈ જાય છે। આજે બધા કંકોત્રી મૂકવા આવ્યા હતા શ્રી મહાયાગની, શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ। અને અમારી ટીમને હું ગોતી લઉં, હવે બધા જુદા પડી ગયા છે। આર્યા જય અંબા જય ખંભલાઈમાં, જય અંબા જય ખંભલાઈમાં, જય અંબા જય ખંભલાઈમાં। વિદુબેન જય અંબા જય ખંભલાઈમાં, જય કષ્ટભંજન દેવ, જય અંબા જય ખંભલાઈમાં। અમે બધા 3 ને 3 6 7 8 જણા આવ્યા છીએ। તો ઓમભાઈ સૌથી નાનામાં નાના આવ્યા અને કષ્ટભંજન દેવ દર વર્ષે કંકોત્રી મૂકવા આવી છે અને માતાની દયાથી એવા સરસ દર્શન ગર્ભગૃહ સુધી થઈ શકે, કંકોત્રી એમના ચરણ સુધી મૂકી શકાય છે। એ માની કૃપા। બધાએ પ્રાર્થના કરજો કે હનુમાનજી મહારાજ અવશ્ય પધારશે જ અને રક્ષા કરે આપણી, અને ખૂબ સરસ આપણો યજ્ઞ સંપન્ન થાય। અને સાથે સાથે આપણે 3 વર્લ્ડ રેકોર્ડ માટે આપણું ટ્રસ્ટ નોમિનેટ કરવા જઈ રહ્યું છે, જેમાં અખંડ નવચંડી જે થઈ રહી છે 5/5/2015થી, એ આપણું જે દુર્ગા સપ્તશતી ચંડી પાઠ થયા એનું જે પ્રમાણભૂત થઈ એના માટે આપણે વર્લ્ડ રેકોર્ડ માટે આપણે નોમિનેટ કરેલું છે। અને જે 14 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર વચ્ચે 255 યજમાન અને 108 ભૂદેવ ભેગા થઈ અને 1 કરોડથી વધારે આહુતિ આપશે, એ પણ એક વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે। ત્રણેય માટે આપણે નોમિનેટ કરેલું છે અને માતાની કૃપાથી શક્ય બનશે તો તમામ યજમાનો જે 255 ઇન્ફાઇનાઇટ લકીએસ્ટ જે યજમાનો છે એમને વ્યક્તિગત નામ સહિતનું વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ એમને મળશે, એમને ઘરે રાખવા માટે કે આ લોકોના પાર્ટિસિપન્ટ થયા લોકો એટલા રેકોર્ડ થઈ શક્યો એવું વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના નામથી આપને સર્ટિફિકેટ મળશે। માને પ્રાર્થના અને કષ્ટભંજન દેવને પ્રાર્થના। જય અંબા જય ખંભલાઈ માં, કેવળ તુજ કરુણા મનદેવ। લાઈવ દર્શન દાદાના ખૂબ સરસ, હવે તો ફરફારો થઈ ગયા બધા, ઘણા બધા। આજે સરદાર વલ્લભભાઈ પટેલ 31 ઓક્ટોબર સંપૂર્ણ સમર્પણ, સચ્ચાઈ, સાતત્ય સાથે સંગઠનની ભાવનાનો મહામંત્ર આપનાર મહામાનવ એવા માનનીય સરદાર વલ્લભભાઈ પટેલ, એવા લોહ પુરુષને યાદ કરી લઈએ અને એમની પાસેથી આપણે પણ કંઈક શીખીએ। જય અંબા જય ખંભલાઈ માં, કેવળ તુજ કરુણા।